ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એમાં આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું. પાન નંબર 6 પર કે જ્હોન સ્વર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. એટલે જ્હોન સ્વર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી ભારતમાં આવ્યો અને એને કંપનીને સર્વોપરી બનાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી. એટલે વેલેસ્લીએ કંપનીને સર્વોપરી બનાવવા માટે સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. એટલે કે સહાયકારી યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની કેટલીક શરતો એણે મૂકી અને એ શરતો જે રાજ્ય સ્વીકારે એને આ સહાય મળતી હતી. સહાયકારી યોજનાની શરતો છે. પહેલી શરત છે, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજી શરત છે, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજી શરત છે, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ચોથી શરત, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવું નહીં. આ સહાયકારી સૈન્યની યોજના હતી. એની યોજનાની શરતો, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપે. પણ પાછો ઉલ્લેખ છે કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરી શકે. કંપની સૈન્ય આપશે તો એના બદલાની અંદર રાજાઓ લશ્કરી ખર્ચ અથવા તો તેટલો પ્રદેશ અંગ્રેજોને આપશે. કંપનીની પરવાનગી વિના અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકાય નહીં. રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો, અન્ય વિદેશીને રાખો નહીં. આ સહાયકારી યોજના એ સહાય હતી પણ એક મીઠા ઝેર સમાન હતી. કારણ કે યોજનાની શરતો એવી છે કે લશ્કર સૈન્ય આપ્યું, લશ્કરના બદલામાં એમણે એટલો પ્રદેશ આપવો પડે, એટલો ખર્ચ આપવો પડે. ત્રીજી શરત એવી છે, કંપનીની પરવાનગી વિના તમે યુદ્ધ કે સંધિ ન કરી શકો. એક પ્રતિનિધિ રાખો અને કોઈ વિદેશીને નોકરી રાખો નહીં. જે રાજાઓએ આ યોજના સ્વીકારી એ રાજાઓને પાછળથી ઘણી મુશ્કેલી થઈ. કારણ કે આ સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન હતી.
આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારનો ઇનકાર થતા કંપની એટલે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી મૈસૂર વિગ્રહ 1799 આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લીની આ સહાયકારી યોજના કેટલાક શાસકોએ અપનાવી હતી, જેમાં નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર આ વગેરે શાસકોએ સહાયકારી યોજના અપનાવી હતી. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીએ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઉભો થયો હતો, એ સંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. એટલે વિલિયમ બેન્ટિંગ ઉદારવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાયો હતો. આગળનો મુદ્દો છે કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો. તેમણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એટલે ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ દાખલ કરી. ખાલસા નીતિ અંતર્ગત એણે કેટલાક રાજ્યોને ખાલસા કર્યા અને જુદા જુદા કારણોસર. એમાં યુદ્ધ દ્વારા ખાલસા પંજાબ, પેગુ એટલે નીચલું બર્મા, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યો ખાલસા કર્યા. એમાં સતારા, જયપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાર અને નાગપુર. ગેરવહીવટના બાના નીચે ખાલસા અવધ, કરજની ઉઘરાણી તરે ખાલસા નિજામનો વરાળ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કર્યા કર્ણાટક અને તાંજોર. આ પ્રમાણે જુદા જુદા બાના હેઠળ ડેલહાઉસી કેટલાક પ્રદેશોને ખાલસા કર્યા હતા. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં
મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત ડેલહાઉસીના સમયમાં થઈ હતી. વિધવા, પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થઈ. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ સંતોષને અંતે 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ રૂપે બહાર આવ્યો. એટલે વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે ભારતમાં અંગ્રેજ સત્તા મજબૂત બની અને આ 100 વર્ષના ગાળામાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. સાથે સાથે અનેક રાજ્યોનો એમની સામે અસંતોષ થયો અને આ અસંતોષનું પરિણામ એ 1857માં ભારતનો પ્રથમ સંગ્રામ અંગ્રેજો સામે થયો હતો. ત્યાર પછી છે કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સર્વે તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો એ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708 થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકાર ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ મળી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી.
કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બને. એટલે અંગ્રેજોએ જે નીતિ અપનાવી એના કારણે એક સ્વાવલંબી સમૃદ્ધ દેશ ગરીબ અને પરાધીન બનવા લાગ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત, મુંબઈ, મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો છે. આથી કંપનીની ભારતમાં થયેલી આર્થિક અસરો હવે કંપની શાસનની સામાજિક અસરોની પણ ચર્ચા કરી લઈએ. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતની પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. ભારતીય સમાજના કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળલગ્ન વગેરે અંગ્રેજના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખુંનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણતા લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજ શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. એટલે સામાજિક અસરોની અંદર જે આપણા કુરિવાજો હતા એમાં સામાજિક જ્યોતિધરોએ અંગ્રેજોના સહકારથી ભારતના કેટલાક કાયદા બનાવડાયા અને કાયદા બનતા આ કુરિવાજો ભારતમાંથી દૂર થયા. અંગ્રેજ શિક્ષણનો વ્યાપ વધતા ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો આરંભ થયો. 3 યુનિવર્સિટીની સ્થાપના કરી, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. ભારતમાં અંગ્રેજી શિક્ષણના કારણે અંગ્રેજી શિક્ષણ જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારી પ્રક્રિયાને વેગ આપ્યો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો છે. એટલે કેટલાક સુધારાઓ પણ થયા, કેટલાક કુરિવાજો પણ દૂર થયા. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને વેપાર માટે અંગ્રેજો ભારતમાં આવ્યા. એટલે કેટલીક નીતિના કારણે સંસ્થાગત સુધારા થતા પરોક્ષ રીતે ભારતને થોડો ઘણો લાભ થયો છે. એટલે આપણે અહીંયા
પ્રથમ પાઠની ચર્ચા કરી. PDF તમને મોકલવામાં આવશે. એ મુજબ સ્વાધ્યાયના પ્રશ્નો લખશો. જે સ્વાધ્યાય આપેલું છે એ સમયની જેમ અનુકૂળતા એ મુજબ લખશો સારા અક્ષરોમાં. એટલે અહીંયા પ્રથમ પાઠ પૂર્ણ કરવામાં આવે છે. અસ્તુ.